હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે એકદમ ઝટપટ તૈયાર થઈ જાય એવી એક વાનગી બનાવવાની છે અને એ પણ મીઠાઈ બનાવવાની છે અને એ છે કોપરા પાક. કોપરા પાક બધાનો મનપસંદ હોય છે, પણ જ્યારે પણ ઘરે બનાવવાની વાત આવે ને ત્યારે એવું થાય કે ચાસણી બરાબર નહીં થાય તો, અથવા તો દૂધમાં જ્યારે કૂક કરતા હોય ત્યારે બરાબર કૂક નહીં થયું હોય તો, પણ આજે જે આપણે કોપરા પાક બનાવશું એકદમ સરળતાથી અને એકદમ ઇઝીલી બનાવવાનું છે. તો એના માટે મેં અત્યારે સૂકું કોપરું લીધેલું છે. જે સૂકું કોપરું એને સિલોની કોપરુંના નામે પણ ઓળખાય છે અને આ કોપરું તમને માર્કેટમાં રેડીલી અવેલેબલ મળે છે. સપોઝ કે આ તમારી પાસે અવેલેબલ ન હોય તો આવું જે કોપરું આવતું હોય છે એને તમે ક્રશ કરી અને એનો પાવડર તૈયાર કરી, એટલે કે એનો ભૂકો તૈયાર કરીને એમાંથી પણ બનાવી શકો છો. પણ જો આ કોપરું હશે, સિલોની કોપરું જો રેડી હશે કે ડ્રાય કોપરાની છીણ એવું પણ કહી શકાય છે, સૂકા કોપરાની છીણ, તો એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. અત્યારે આપણે 2 કપ સૂકા કોપરાની છીણ લીધેલી છે. વજનમાં 2 કપ થશે અને જ્યારે તમે એને ગ્રામમાં વજનમાં તમે જો એને મેઝરમેન્ટ કરશો ને તો લગભગ 150 થી 160 ગ્રામ જેટલી કોપરાની છીણ લેવાની છે. તો અત્યારે મેં 2 કપ કોપરાની છીણ લીધેલી છે. હવે જ્યારે આ કોપરાનો ઉપયોગ કરી અને આપણે કોપરા પાક બનાવતા હોઈએ ત્યારે એ થોડું કડક લાગતું હોય છે, તો એને સોફ્ટ બનાવવા માટે આપણે એની અંદર દૂધ એડ કરવાનું છે. તો અત્યારે આપણે 2 કપ સૂકા કોપરાની છીણ લીધેલી છે, એની સામે આપણે 1/4 કપ દૂધ એડ કરી દઈશું. આ જે સ્ટેપ છે ને ખૂબ જ અગત્યનો છે. જ્યારે કોપરાની છીણ આપણે લઈએ ને એની અંદર જ આ દૂધ એડ કરી અને એને પલાળીને રાખવાનું છે. આમ કરવાથી શું થશે કે જે કોપરું છે એ સરસ સોફ્ટ થઈ જશે અને એના કારણે કોપરા પાક એકદમ સરસ તૈયાર થશે, એકદમ સોફ્ટ અને બાર જેવો જ તૈયાર થશે. મિક્સ કરી લેવાનું છે. બધું જ કોપરું છે એ સરસ રીતે પલળી જશે અને આવી રીતે દબાવીને આપણે મૂકી દઈશું. આ જે મિશ્રણ છે એને આપણે લગભગ 8 થી 10 મિનિટ સુધી એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું છે. હવે આ મિશ્રણને આપણે લગભગ 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દીધો છે અને તમે જોઈ શકો છો કે એ સરસ પલળી ગયું છે. આ રીતે પલળી જવું જોઈએ અને એના કારણે સરસ સોફ્ટ થઈ જાય છે. જે એકદમ ડ્રાય લાગતું હોય છે એના બદલે સરસ સોફ્ટનેસ આવી જતી હોય છે. હવે આ મિશ્રણ છે એને આપણે પેનમાં લઈ લઈશું. હવે આપણે પેનમાં સૌથી પહેલાં ખાંડ લઈ લઈશું. અત્યારે આપણે 2 કપ સૂકા કોપરાની છીણ લીધેલી છે, એની સામે આપણે 1 કપ ખાંડ લઈ રહ્યા છીએ. તો 1 કપ આપણે ખાંડ લઈશું અને એની સાથે આપણે 5 કપ દૂધ ઉમેરી લઈશું. જે આપણે 1/4 કપ દૂધ ઉમેર્યું હતું અને 5 કપ આપણે બાકી રાખ્યું હતું, તો એ અત્યારે 5 કપ આપણે દૂધ ઉમેરી લઈશું. મેં પેનને પહેલાં ગરમ કરી લીધો હતો અને પછી એની અંદર ખાંડ એડ કરી હતી. એના કારણે કલર થોડો સરસ આવશે, થોડો બ્રાઉનિશ કલર આપણે દેખાશે એટલા માટે. અને હવે એ ખાંડ ઓગળે એટલે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ એડ કરવાનું છે. ખાંડને થોડી ઓગળવા દઈશું અને પછી આપણે જે તૈયાર કરેલું મિશ્રણ છે એ ઉમેરવાનું છે. જો હવે આ મિશ્રણ ઉકળવા લાગ્યું છે. હવે આની અંદર આપણે થોડા પ્રમાણમાં કેસર ઢોળેલું દૂધ ઉમેરી લઈશું, જેથી કરીને એનો કલર એકદમ સરસ આવે. મેં કેસરના લગભગ 15-20 સાંતળા લીધા છે અને એને દૂધમાં પલાળી લીધા છે, જે ઉમેરી લીધા છે મેં. કલર એકદમ સરસ આવી ગયો છે અને હવે આપણે એની અંદર જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ ઉમેરી દઈશું. કોપરાનું જે મિશ્રણ છે એ ઉમેરી દેવાનું છે. આ દૂધના કારણે આપણે દેખાય છે કે દૂધ એડ કર્યું છે, એના કારણે આપણે આવી રીતે બબલ્સ થયેલા દેખાય છે, પણ બધું સરસ સેટ થઈ જશે. અને હવે મિક્સ કરી લઈશું. જો તમે જોઈ શકો છો ને કે કલર કેટલું સરસ આવી ગયો છે. જો તમારે એકદમ વ્હાઈટ બનાવવો હોય તો એવું પણ બનાવી શકો છો. તો એના માટે એની અંદર કેસર નથી એડ કરવાનું, પણ મને આવો કલર ગમે છે એટલા માટે મેં આવા કલરનો બનાવ્યો છે, થોડો રેડીઝ અને કેસર કલરનો. હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. મીડિયમ ફ્લેમ પર હલાવીશું. બહુ ફ્લેમ છે એને ફાસ્ટ નથી રાખવાની, મીડિયમ ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની છે. કોપરું ચડવા લાગશે અને ધીમે ધીમે જે મિશ્રણ છે ને એ ફૂલવા લાગશે અને એનો કલર પણ થોડો ચેન્જ થશે, થોડો વધારે વ્હાઇટિશ થશે. તો તમે જોઈ શકો છો કે મિશ્રણ ધીમે ધીમે ઘટ્ટ થવા લાગ્યું છે. હવે આની અંદર આપણે મલાઈ એડ કરવાની છે. માવો પણ એડ કરી શકો છો, મલાઈ પણ એડ કરી શકો છો અથવા મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો. આ જે મલાઈ છે એ અત્યારે આપણે 5 કપ લીધેલી છે અને આ મલાઈ છે એ જે કોપરા પાક છે એને એકદમ સરસ ક્રીમી બનાવશે અને એનો ટેક્સચર અને ટેસ્ટ બંને બહુ જ સરસ આવશે. એને પ્રોપરલી આપણે મિક્સ કરી લઈશું. એકદમ ઇઝી છે. જો તમે એનું મેઝરમેન્ટ જોશો ને તો 2 કપ આપણે કોપરું લીધું છે, સૂકું કોપરું 2 કપ લીધું છે, એની સામે ટોટલ 1 કપ દૂધ લીધું છે અને એની સામે આપણે 1 કપ ખાંડ લીધેલી છે. બસ આ મેજરમેન્ટ પ્રમાણે તમે જો કોપરા પાક બનાવશો તો એકદમ પરફેક્ટ કોપરા પાક તૈયાર થવાનો છે.
સતત હલાવતા રહીશું, જેથી કરીને નીચે ચોંટી ન જાય. ધીમે ધીમે મિશ્રણ ઘટ્ટ થવા લાગ્યું છે. મિશ્રણ પ્રોપર તૈયાર થયું કે નહીં એ ચેક કરવા માટે શું કરવાનું છે કે થોડા પ્રમાણમાં કોપરાનું જે મિશ્રણ છે એ લેવાનું છે અને એને પ્લેટ ઉપર લઈ લેવાનું છે. હવે આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે અને પછી એનો બોલ્સ વાળી જોવાનું છે. જો બોલ્સ પ્રોપર વળી જાય તો સમજી જવાનું છે કે જે કોપરા પાકનું મિશ્રણ છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે અને કોપરા પાક તૈયાર થઈ ગયો છે. હવે આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દઈશું. કોપરા પાકનો કલર એકદમ સરસ આવી ગયો છે અને તમે ટેક્સચર પણ જોઈ શકો છો કે હવે આજે છે એ બોલ સરસ વળે છે. બસ આ રીતનું ટેક્સચર તૈયાર થઈ જાય એટલે સમજી જવાનું કે કોપરા પાક તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસ સોફ્ટ છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એટલો સરસ સોફ્ટ એવો કોપરા પાક તૈયાર થયો છે. હવે એની ઉપર આપણે લગભગ 1 ચમચી જેટલું ઘી એડ કરીશું, જેથી કરીને એક મસ્ત શાઇનિંગ આવી જાય અને એનો સ્વાદ પણ સરસ આવે. આમ જોવા જાઓ તો ઘીની જરૂર નથી, પણ ફક્ત શાઇનિંગ માટે જ આપણે ઉમેરી રહ્યા છીએ. એટલે આ એવું કહી શકાય કે ઘી વગર જ આપણે આ કોપરા પાક તૈયાર કરી દીધો છે અને એનો કલર પણ સરસ આવી ગયો છે. હવે આ કોપરા પાક તૈયાર થઈ ગયો છે, એને આપણે મોલ્ડમાં લઈ લેવાનું છે. હવે આ જે કોપરા પાકનું મિશ્રણ છે એને આપણે મોલ્ડમાં લઈ લઈશું. આ રીતે મેં એક મોલ્ડ લીધો છે અને એની અંદર મેં બટર પેપર પાથરી લીધું છે. જો બટર પેપર તમારે ન પાથરવું હોય તો ડાયરેક્ટ ઘી લગાવીને પણ તમે એના ઉપર એડ કરી શકો છો. હવે આ મિશ્રણને આપણે ફેલાવી લઈશું. પ્રોપરલી પ્રેસ કરી લેવાનું છે. એકદમ સરસ સોફ્ટ એવો કોપરા પાક તૈયાર થયો છે. ઉપરથી થોડું કેસરવાળું દૂધ છે એ છાંટી લઈશું, જેથી કરીને એનો કલર બહુ સરસ આવે અને ફેલાવી લઈશું. પિસ્તા અને બદામથી ગાર્નિશ કરી લેવાનું છે. હવે આ જે કોપરા પાક છે એને આપણે લગભગ 3 થી 4 કલાક માટે રેસ્ટ આપી દઈશું, જેથી કરીને એકદમ સરસ સેટ થઈ જાય અને પછી એને આપણે પીસ પાડી લઈશું. કોપરા પાક એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આપણે એને અનમોલ્ડ કરી લઈએ. હવે આપણે એના પીસ પાડી લઈશું. એકદમ સરસ સોફ્ટ એવો કોપરા પાક તૈયાર થયો છે. કેટલું સરસ દેખાઈ રહ્યું છે ને? બહુ જ સરસ કોપરા પાક તૈયાર થયો છે. આપણે એને સર્વ કરી લઈએ. હવે એને સર્વ કરી લઈએ.